જય હિન્દ, નમસ્કાર મિત્રો. ફરી સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના અગત્યના વિડીયોમાં આપણે ખાસ વાત કરવાની છે કે ભારતીય રેલવે વિભાગ દ્વારા ધોરણ 10 પાસ ઉમેદવારો માટે અલગ અલગ વિભાગમાં કુલ 4000 પ્લસ ભરતીની જાહેરાત આવેલી છે. તો આજના વિડીયોમાં આપણે રેલવે ભરતીની સંપૂર્ણ માહિતી મેળવવાની છે. તેની પહેલાં જો અમારી આ યુટ્યુબ ચેનલ પર નવો હશો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, જેનાથી તમને આગળની જે પણ ભરતીની માહિતી આવશે તે સૌથી પહેલાં મળી રહેશે. અને હાલ તમે કઈ ભરતીની તૈયારી કરો છો તે કોમેન્ટમાં જણાવી દેજો. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો મિત્રો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આપણે ભારત સરકાર રેલવે મંત્રાલયની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી છે તે આ નોટિફિકેશન છે તે ડાઉનલોડ કરેલું છે. જો તમારે આ નોટિફિકેશન જોતું હોય તો નીચે આપણે ટેલિગ્રામ ચેનલની લિંક છે તેમાં જોઈન થઈ જજો, જ્યાં તમને મળી રહેશે. તો કેન્દ્રીય રોજગાર સૂચના CEN 400/2026ની આ લેટેસ્ટ નવી ભરતી છે. તેમાં અલગ અલગ પોસ્ટરની વાત કરીએ તો સૌપ્રથમ જુનિયર એન્જિનિયર અને ડેપો મટીરિયલ સુપર ડિપાર્ટના વિવિધ પદો પર ભરતીની સંકેતાત્મક સૂચના આપવામાં આવેલી છે. એટલે કે આ નોટિફિકેશનમાં જુનિયર ક્લાર્ક અને ડેપો મટીરિયલની જે ભરતી આવેલી છે તેના વિશે વાત કરીશું. નીચે આપેલા કોષ્ટકમાં વિવિધ શ્રેણીના પદો માટે લાયકાત ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવશે. તમામ રીતે સંપૂર્ણ અરજીઓ પાત્ર ઓનલાઈન માધ્યમથી જ રજૂ કરવાની રહેશે. એટલે કે જો તમે પણ ધોરણ 10 પાસ છો તો આ ભરતીની ઓનલાઈન જ અરજી છે તે મોકલવાની રહેશે. ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ છે 14/8/2026 અને ઓનલાઈન રજિસ્ટ્રેશન સબમિટ કરવાની છેલ્લી તારીખ 13/9/2026ના દિવસે છે તે ઓફલાઈન થઈ છે. એટલે કે ઉમેદવારોને 1 મહિનો છે તે આ ભરતીના ફોર્મ ભરવા માટે છે તે આપેલો છે. તો આ ભરતીમાં કયા કયા ઉમેદવારો ફોર્મ ભરી શકશે હવે તેની વાત કરીએ. તો સૌપ્રથમ પદનું નામ છે જુનિયર એન્જિનિયર ડેપો મટીરિયલ, જે 2 વિભાગની ભરતી છે, જેમાં 7મા CPC મુજબ પગાર સ્તર લેવલ 6 મુજબ છે જે પગાર આપવાનો રહેશે. જેનો પ્રારંભિક પગાર 35,000 પ્લસ છે જે ઉમેદવારોને આપવાનો રહેશે. જેમાં 1/1/2027ના ઉંમરના એટલે કે 18થી 33 વર્ષના તમામ મિત્રો આ ભરતીમાં ફોર્મ ભરી શકશે. ત્યાર પછી મેડિકલ વિગતવાર CNGના પરિસ્ટર એ મુજબ છે, જે મેડિકલ ફિટ હોવા જોઈએ અને અંદાજિત કુલ RRBમાં અત્યારે 3,993 એટલે કે 4,000 પ્લસ આજુબાજુ છે તે ભરતીની જાહેરાત આવેલી છે. જ્યારે પણ ઓફિશિયલ નોટિફિકેશન આવશે, એટલે કે આ ઓફિશિયલ જ છે, પણ જ્યારે કેવી રીતે ફોર્મ ભરવું, ક્યાંથી નોટિફિકેશન ડાઉનલોડ કરવું તેની પણ માહિતી હવે આપણે ટૂંક સમયમાં જ્યારે પણ આવશે ત્યારે આપી દઈશું. હવે ખાસ ઉમેદવારોને જણાવવાનું કે ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે ઓનલાઈન અરજી કરતી વખતે આધાર દ્વારા તેમના પ્રાથમિક વિગતોની ચકાસણી કરી લેવી, જેથી આધાર ચકાસણી વગરની અરજીઓની ભરતી પ્રક્રિયા દરેક તબક્કાથી વિગતવાર છે તે ચકાસણી કારણે અસુવિધા અને વિલંબ ટાળી શકે છે. સૂચના નંબર 2, આધાર દ્વારા સફળ ચકાસણી સુનિશ્ચિત કરવા માટે આધાર કાર્ડમાં નોંધાયેલા નામ અને ઓરિજિનલ જન્મ તારીખ અને ધોરણ 10 પાસ પ્રમાણપત્ર દર્શાવવા સંપૂર્ણ નામ અને ઓરિજિનલ તારીખ સાથે 100% મેળવવા ખાતે હોવા જોઈએ. તેથી જ રીતે ઓનલાઈન અરજી ભરતી પહેલાં આધાર કાર્ડમાં નવીનતમ ફોટા તથા નવીનતમ બાયોમેટ્રિક ફિગરેશન ID તમારી લોગિન કરેલી હોવી જોઈએ. સૂચના નંબર 3, આ સૂચના માત્ર સંખ્યાત્મક સ્વરૂપ છે અને તેની હેતુ સંભવિત ઉમેદવારોને આગામી CEN અંગેની માહિતી આપવામાં તથા અરજી કરવા માટે જરૂરી પ્રમાણપત્રો તથા દસ્તાવેજો સાથે તૈયાર રહેવા માટે જણાવવામાં આવ્યું છે. વધુમાં આષ્ટ કરવામાં આવે છે કે ભરતી લાગુ પડતા તમામ શરતો, નિયમો, પાત્ર, માપદંડ, પ્રક્રિયા તથા અન્ય આવશ્યકતાની વિગતો CEN 04/2026 મુજબ રહેશે. સમયાંતરે બહાર પાડવામાં આવનારા કોઈપણ સુધારા સહિતની વિગતવાર જે તમને આપણી ચેનલ અથવા જે ઓફિશિયલ વેબસાઇટ છે RRBની તેની તમામ વેબસાઇટ ઉપર છે તે ઉપલબ્ધ રહેશે. તો તમે જોઈ શકો છો કે અધ્યક્ષ રેલવે ભરતી બોર્ડ દ્વારા આ નોટિફિકેશન 14/8/2026ના રોજ આવેલું છે. આપણે આગળ વિડીયોમાં વાત કરી કે RRB દ્વારા ભરતીની જાહેરાત આવેલી છે. કુલ 3,942 જગ્યા ઉપર ભરતી છે. વયમર્યાદા 18થી 33 વર્ષ તમામ મિત્રો અને ફક્ત 10 પાસ ઉમેદવારો આ ભરતીમાં હશે તે ફોર્મ ભરી શકશે. તો ખાસ જેટલા પણ તમારા મિત્રો ગ્રુપ સર્કલમાં હોય
તેવા મિત્રો સુધી આ માહિતી પહોંચાડી દેજો. અને ખાસ ઓનલાઈન ભરવાની તારીખની વાત કરીએ તો 14/8/2026 લાસ્ટ ડેટ છે. 13/9/2026 સુધી તમામ મિત્રો છે તે આ ભરતીમાં ભાગ લઈ શકશે. અને તમામ ઓફિશિયલ માહિતી અથવા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. જ્યારે પણ આવશે ત્યારે આપણે આ ચેનલ ઉપર મળી જશે. મળીએ એવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.